વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરના દરિયાકાંઠે પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના દરિયાકાંઠે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તેમજ WWF ઇન્ડિયા તથા પોરબંદરના ફાઇબર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઓશન સોસાયટી ઓફ ઇન્ડિયાના સહયોગથી વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમના આયોજક WWF ઇન્ડિયાના ગુજરાતના ઇન્ચાર્જ ધવલ જુંગી દ્વારા વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દર વર્ષે ઓશન સોસાયટી ઓફ ઇન્ડિયા તથા WWF ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં આ પ્રકારના પર્યાવરણને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ પોરબંદરના અસ્માવતી બીચ કાંઠે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માછીમારો અને વિદ્યાર્થીઓ સહિત 40 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત અસ્માવતી બીચ કાંઠેથી અંદાજે 650 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિક, થર્મોકોલ, ફિશિંગ નેટ, ફાઇબર તથા કપડાનો સમાવેશ થાય છે, જેમાં પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો મુખ્ય હતો. અંતે આ અભિયાનના પરિણામે લઈ અને ફાઇબર ગ્રુપની સમગ્ર ટીમ સહિત માછીમારો પોતાના મહાસાગર સાથે જોડાયેલી આજીવિકાને ટકાવી રાખવા, દરિયાને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે કટિબદ્ધ થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા WWF ઇન્ડિયા ગુજરાતના સમગ્ર સ્ટાફ તથા ફાઇબર ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.